હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા બ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, આજે શિયાળાની સવારમાં અમે આ પાના લઈને જઈ રહ્યો છું ખેતરે. અને મિત્રો, ખેતરમાં એક કૂવો છે, કૂવામાં અમે મોટર મૂકવાના છે, એટલા માટે હું જઈ રહ્યો છું. મિત્રો, આજે અમે લાકડા ભરવા જવાના હતા, પણ ગઈકાલે મજૂરોએ લાકડા નહોતા કાપ્યા, એટલે મિત્રો લાકડા ભરવા નથી ગયા. એટલે મિત્રો, આજે ખેતરનું જરા કામ છે, પતાવી લઈએ. મિત્રો, જોઈ શકો છો મકાઈ કેવી સરસ મજાની થઈ ગઈ છે. ઓ વિલુભાઈ, મિત્રો, આ વિલુભાઈ છે, બહુ કામ કરે છે. સવારમાં 6 વાગ્યાના ખેતરમાં આવી ગયો હતો. મિત્રો, આજ જે પાણી ફરાઈ રહ્યા છે, આમાં મકાઈ વાવી દીધી છે ને આમાં મકાઈ વાવવાની બાકી છે. બાપુજી પાણી આપી રહ્યા છે. મિત્રો, આ જે મોટર છે એને અમે કૂવામાં નાખવાના છે. લગભગ 3 વર્ષથી ઘરમાં પડેલી હતી, પણ તો બી એમ તો ફ્રી જ છે. આ જોઈ શકો છો મિત્રો, એકદમ ફ્રી ફરે છે. તો મિત્રો, એમાં આ પાઇપ નાખવાનો છે નવો. ને મિત્રો, જૂનો પાઇપ હતો, એ જૂનો પાઇપ ફાટી ગયો છે, એટલે આ નવો લઈ આવ્યા છે. આ છે જૂનો પાઇપ, ને જૂનો પાઇપનો ફૂટવાલ કાપીને નવા પાઇપમાં નાખવાનો છે. જૂનો ફૂટવાલ કાપી નાખ્યો છે, ને આ પાઇપ ઉપરથી આને ઊભો આવી રીતે કાપવો પડશે. જે ફૂટવાલમાં જે રબર આવે છે, જેનાથી પાણી અટકે છે, એ રબર પતી ગયું છે. અને આ જોઈ શકો છો મિત્રો, આ સાઈડમાં ઉંદરોએ કાપી નાખ્યું છે, એટલે મારા ખ્યાલથી આ ફૂટવાલ નહીં ચાલે એવું લાગે છે. લગભગ તો નહીં ચાલશે. અહીંયાથી આપણે જોઈએ તો બી જોઈ શકો છો, ત્યાં આગળથી એક કાણું છે, એટલે આ ફૂટવાલ નહીં જ ચાલશે. મિત્રો, અમે ખેતરે મોટર મૂકવાના હતા, પણ આ ફૂટવાલની જીભ છે, જીભ ખરાબ છે, એટલે જીભ નવી નાખવી પડે. ને જીભ લેવા માટે આપણને સોનગઢ જવું પડે. મિત્રો, અત્યારે સોનગઢ જ જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, એટલે આને અત્યારે સ્ટોપ કરીએ છીએ. સોનગઢથી જીભ લાવીશું આની, ત્યારબાદ મોટરને કૂવો પર મૂકીશું.